આપ સર્વના જીવનને માટે આભાર માનીએ છીએ, પ્રભુના વચનને માટે આભાર માનીએ છીએ, આજની આ સંગતને માટે આભાર માનીએ છીએ. આપણે પ્રભુના પવિત્ર વચનમાં આજે ખ્રિસ્તી જીવન વિશે આગળ વધતા ખ્રિસ્તી જીવનમાં જે શત્રુઓ જે છે એની આવશ્યકતા અને આત્મિક વિકાસના વિષયમાં પ્રભુના વચનને જોવા અને નિહાળવા માંગીએ છીએ. હવે આપણે પ્રાર્થના કરીએ. પ્રભુના વચનમાં જતા પહેલા પ્રભુની આગળ નામીએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારી કૃપા, દયા, તમારો વિશ્વાસ પણ અમારા જીવનમાં છે, ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા વિશેષ આજની આ સંગતને તમારા હાથમાં મૂકીએ છીએ. તમારું વચન અમારી મધ્ય આવે, અમે બદલાઈએ, અમે નવા થઈએ અને આવનાર દિવસોમાં તમારી કૃપામાં વપરાઈએ એવું તમે થવા દેજો. અમારી પ્રાર્થના લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન. આજે જે પ્રભુના પવિત્ર વચનમાંથી આપણે સમજવા માંગીએ છીએ એ તો ન્યાયાધીશોનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમમાં આપણે જોવા માંગીએ છીએ. 3જી કલમ સુધી આપણે પ્રભુના વચનને જોઈશું. પ્રભુના વચનમાં આ પ્રમાણે જે બાબતો લખવામાં આવી છે: હવે ઇસ્રાયેલ પુત્રોની એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો તેઓની પરીક્ષા કરવાને, અને ઇસ્રાયેલ પુત્રોની પેઢીઓ એટલે કે જેઓને અગાઉ યુદ્ધ વિશે કઈ માહિતી ન હતી તે માહિતગાર થઈને યુદ્ધ કળા શીખે, કેવળ એ સારું યહોવાએ દેશ જાતિઓને રહેવા દીધી તે આ છે. એટલે ફલિસ્તીઓના 5 સરદારો તથા સર્વ કનાનીઓ તથા સિદોનીઓ ને બાલ હેર્મોનના પહાડથી હમાત જવાના માર્ગ લગી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ. પ્રભુ તેના વાંચેલા વચન દ્વારા આપણા દરેકના જીવનને આજે ખૂબ જ આશીર્વાદિત કરે. પ્રભુના વચનમાંથી છેલ્લા 2 દિવસમાં આપણે ઘણી બધી બાબતો વિશે ચર્ચા કરી. ઘણી બધી એવી બાબતો પર ચર્ચા કરી કે જે ખ્રિસ્તી વિશ્વાસી જીવનની અંદર ઘણી બધી વાર આપણના જીવનમાં પ્રશ્નો થાય છે. ઘણી બધી ટીકાઓનો આપણે સામનો કરીએ, ત્યારબાદ આપણે જેવું ઘણા બધા પ્રશ્નોનો સામનો કરીએ. અને ખ્રિસ્તી જીવનનો એક અનન્ય ભાગ એક એવો છે કે જેમાં ઘણી બધી વાર આપણે વિચાર કરીએ છીએ કે મારે એક ખ્રિસ્તી જીવન જીવવું છે, યોગ્ય જીવન જીવવું છે, પ્રભુના માર્ગમાં ચાલવું છે, અને છતાં પણ ઘણી બધી વાર આપણી નજદીકમાં, આપણી આસપાસમાં એવા લોકો આવે છે કે જેને લઈને આપણે ઘણી બધી વાર પ્રભુના વચનમાં પ્રભુના લોક તરીકે જાણે કે ઠોકર ખાઈએ છીએ. ઘણા બધા લોકોએ મને પ્રશ્નો કર્યા, અને એમાં પણ ખાસ કરીને કે જેને અમે કાઉન્સેલિંગ કરીએ અને વિશેષ કરીને જે લોકો ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હોય, નિરાશામાં હોય, એવા લોકોના પ્રશ્નો હતા. અને પ્રશ્નોમાં સૌથી પહેલી બાબત એ હતી કે સાહેબ, ઘણા બધા લોકો જે છે મારી આસપાસમાં જેમને કદાચ ઓળખતો પણ નથી, અને છતાં પણ તેઓ મારી સાથે મિત્રતાના ભાવમાં રહેવાની જગ્યા પર અથવા તો અજાણ્યા રહેવાની જગ્યા પર એ મારી સાથે દુશ્મનાવટમાં અથવા તો શત્રુતા પર કેમ ઉતરી આવે છે. ઘણા બધા બહેનોના જીવન વિશે પ્રશ્નો થયા, અને એ પ્રશ્નો ઘણા બધા બહેનોએ કર્યા કે ફલાણા કુટુંબની અંદર અથવા તો અમારા કુટુંબની અંદર આ પર્ટિક્યુલર વ્યક્તિ એ દરેકની સાથે એક દુશ્મન જેવો વ્યવહાર કરે છે. સામાન્ય દ્રષ્ટિકોણથી જો વિચાર કરવામાં આવે તો ઘણા બધા એવા લોકો આપણી આસપાસમાં મળે કે જે આપણું હિત ન વિચારતા હોય, ભવિષ્યમાં આપણી પાસેથી બદલો લેવાની અપેક્ષા રાખતા હોય, અથવા તો ખ્રિસ્તના રાજ્યમાં જ્યારે આપણે ચાલીએ છીએ, ખ્રિસ્તના માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે એ માર્ગથી આપણને વિચલિત કરવા માંગતા હોય, એવા હેતુવાળા લોકોને આપણે આપણા શત્રુ અથવા દુશ્મન કહી શકીએ. પ્રભુના વચનમાં એ બાબતને અહીંયા લખવામાં આવી છે, અને એ તો ન્યાયાધીશના પુસ્તકના 3જા અધ્યાયની અંદર બહુ અદ્ભુત રીતે બાબતને આલેખવામાં આવી છે કે જે તમારો ને મારો પ્રશ્ન છે કે પ્રભુ આવું કેમ? કેમ આ લોકો મારી પર ચડી આવે? કેમ આ લોકો મારી સાથે યુદ્ધ કરે? કેમ આ લોકો મારી સાથે બદલો લેવાની વૃત્તિ રાખે? કેમ પ્રભુ, કેમ આવું? અને ત્યાં એનો જવાબ પ્રભુની વચનમાં લખવામાં આવ્યો છે: અને ઇસ્રાયેલ પેઢીઓ એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કંઈ પણ માહિતી નહોતી તેને માહિતગાર થઈને યુદ્ધ ગળા શીખે, કેવળ એ સારું યહોવાએ અમુક દેશ જાતિઓને ત્યાં રહેવા દીધી.
ભલો પ્રભુનું વચન કહે છે કે પહેલી બાબત જે આજે આપણે શીખવા માંગીએ છીએ, ઘણા બધા ઉપવાસ કરતા હશે. હું ખરેખર ઘણી બધી વાર કહું છું કે ઉપવાસ કરવો જોઈએ, ચોક્કસ ઉપવાસ કરવો જોઈએ, પણ કદાચ એકાદ દિવસનો ઉપવાસ એવો પણ કરવો જોઈએ કે જે દિવસે આપણે સવારથી લઈને સાંજ સુધી કોઈના પણ વિશે એક પણ નકારાત્મક બાબત ના બોલીએ, કોઈના પણ વિશે એક પણ નકારાત્મક ટિપ્પણી ના કરીએ, કોઈના પણ વિશે કોઈ શત્રુતા કે દુશ્મનીના ભાવ એ આપણા હૃદયમાં ના આવે, પણ પ્રભુનો પ્રેમ આપણામાંથી વહ્યા કરે. એ ખરો ઉપવાસ છે. બોલો પ્રભુના વચનમાં જે પહેલી બાબત આપણે જોઈએ છે, શત્રુઓ જે છે, જે દુશ્મનાવટ રાખનાર લોકો છે, તે આપણા વિશ્વાસની જાણે કે કસોટી કરતા હોય એવું લાગે છે. એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, તેઓની પરીક્ષા કરવાને માટે ઈશ્વર તરફથી આ માણસોને મોકલવામાં આવ્યા, આ માણસોને ત્યાં રાખવામાં આવ્યા. એનું કારણ એ છે કે પ્રભુના લોકોની પરીક્ષા કરે. અને પરીક્ષા કરીને શું થાય? કોઈ પણ વિદ્યાર્થીની પરીક્ષા કેમ લેવામાં આવે? કે જેથી એ પરીક્ષામાંથી તે ઉત્તીર્ણ થાય, તે પાસ થાય. અને ત્યાં પ્રભુના વચનમાં જો આપણે જોઈએ તો પ્રભુની પણ એક યોગ્ય ઈચ્છા છે, અને ઈચ્છા છે કે મારા લોકો તરીકે આ જગ્યા પર એ સ્થાપિત થાય, વિશ્વાસમાં મજબૂત થાય, અને જે પરીક્ષા હું કરું છું એ પરીક્ષામાંથી એ પાસ થાય. બોલો પ્રભુનું વચન કહે છે કે પ્રભુ ઈશ્વર પિતાએ, યહોવા દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરી. કેવી રીતે પરીક્ષા કરી? કે એણે પોતાનો જે દીકરો હતો, એકનો એક દીકરો હતો, એ દીકરાનું બલિદાન ઈશ્વર તરફથી માંગવામાં. અને પ્રભુનું વચન કહે છે ઇબ્રાહિમ એ વિશ્વાસનો પિતા, બહુ અદ્ભુત એવો વ્યક્તિ, પ્રભુને ઓળખનાર વ્યક્તિ, પ્રભુની પાછળ ચાલનાર વ્યક્તિ, અને વિશ્વાસની કસોટીમાંથી પાર થનાર વ્યક્તિ. પ્રભુના વચનમાં પિત્તરનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને 7મી કલમમાં લખવામાં આવ્યું, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા, જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. મતલબ કે જે પરીક્ષામાંથી આપણે પાસ થવાનું છે, એ પરીક્ષામાં ઈશ્વર પિતાની ઈચ્છા છે કે આ વિશ્વાસની પરીક્ષામાંથી આપણે પાસ થઈએ તો ખરા સોના સમાન થઈને નીકળીએ. એટલા માટે ઘણી બધી વાર આપણા વિશ્વાસની કસોટી થાય છે, પરંતુ એ કસોટી એટલા માટે થાય છે કે જેથી આપણા જીવનો દ્વારા દેવનો મહિમા થાય. વાલા, ઘણી બધી વખત આ બાબતને આપણે ભૂલી જઈએ છીએ. જેમ સોનું એ અગ્નિમાં શુદ્ધ થાય છે, તેમ આપણો વિશ્વાસ એ પણ શત્રુઓ અને કષ્ટો દ્વારા શુદ્ધ થાય છે. આપણે એ સમજી જ ના શકીએ કે આપણે કેટલા વિશ્વાસમાં છે કે જ્યાં સુધી આપણા પર કોઈ હુમલો ન કરવામાં આવે. એક સામાન્ય શબ્દોમાં આપણે વિચાર કરીએ કે જે આપણે પ્રથમ બાબત જોઈ રહ્યા છે કે વિશ્વાસની કસોટી. આ વિશ્વાસની જે કસોટી છે એની અંદર પ્રભુનું વચન કહે છે, એફેસીયોને પત્ર તેનો 6 અધ્યાય અને 12મી કલમ, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ જગતના, આ અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે આપણો સંઘર્ષ, ઘણી બધી વાર આપણે વિચારીએ છીએ આ પૃથ્વીનો પેલો માણસ આવી રીતે જુએ છે, મને ગમતો નથી, હું જોઉં છું મને ગુસ્સો આવે છે, પેલો મને આવું બોલે છે, મારી પાછળ આવી વાતો કરે છે, મારા માટે આવું લખે છે, મારા માટે આવું વિચારે છે. બોલો પ્રભુનું વચન કહે છે બધી જ બાબતો ઘણી બધી વાર આપણા વિશ્વાસની કસોટીને માટે હોય છે. એટલા માટે લખ્યું છે આપણો સંઘર્ષ, એફએસી 6 ને 12, આપણો સંઘર્ષ એ માણસો સાથે નથી, પરંતુ આધ્યાત્મિક શક્તિઓ સાથે. મતલબ જગતના અંધકારની જે શક્તિઓ છે એની સાથે છે. અને આ શત્રુઓ જે છે, શૈતાનની બાબતો જે છે, એ ઘણી બધી વાર તમારા ને મારા જીવનમાં જ્યારે આવે તો આપણે નથી સમજી શકતા કે કેમ આવે છે, પરંતુ આધ્યાત્મિક અને આત્મિક યુદ્ધ માટે આપણને તૈયાર કરે છે. ઈશ્વરની હજુરમાં આપણે જ્યારે પરીક્ષામાંથી પાર ઉતરીએ છીએ તો પ્રભુ તમને ને મને વધારે નિષ્ઠાવાન બનાવે છે.
અને વાલાઓ, બીજી બહુ મહત્વની બાબત, પહેલી બાબત કે વિશ્વાસની કસોટીમાંથી આપણે પાર ઉતરીએ છીએ અને ખરા સોનાની જેમ બહાર નીકળીએ છીએ. કારણ કે ઈશ્વરની યોજના છે, ઈશ્વરની ઈચ્છા છે કે આ દેશ જાતિઓ આ જગ્યા પર રહે. પ્રભુના વચન પ્રમાણે જો વિચાર કરીએ તો કનાનની અંદર આ લોકો પ્રવેશ્યા, ઇઝરાયેલી લોકો, અને પ્રવેશ્યા બાદ ત્યાં આપણે વિચાર કરીએ છીએ કે પ્રભુના લોકો તરીકે જ્યારે આ લોકો ત્યાં સ્થાપિત થયા અને ધીમે ધીમે કરતા ઘણા બધા લોકો ત્યાં બીજી દેશ જાતિઓ સાથે લડ્યા અને તેઓ હારતા ગયા. પરંતુ પ્રભુનું વચન કે છે અમુકને પ્રભુએ રહેવા દીધા. ભલો, ઘણી બધી વખત મેં ઘણા બધા લોકોની સાથે વાતચીત કરીશ અને અંગત રીતે પણ ઘણી બધી વાર અનુભવ્યું છે કે કેમ પ્રભુ તો આ ફલાણા ફલાણા લોકો પર હજુ પણ કૃપા કરે છે, અથવા તો આટલા બધા લોકો આટલું બધું ખોટું કરે અને છતાં પણ પ્રભુ તું એમના પર કોઈ પણ જાતનો કોપ કરતો નથી. વાલો, ઘણી બધી વાર એ લોકોને આપણી આસપાસ એ આપણી પરીક્ષાઓમાં આપણને પાર પાડવા માટે, મજબૂત કરવા માટે આપવામાં આવે છે. તમે વિચાર કરો કે જે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, શત્રુઓ એ આપણને ધીરજ અને ખ્રિસ્તી ચારિત્ર બક્ષે છે. રોમનોને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 3જી કલમથી આગળ, અને માત્ર એટલું જ નહીં પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ એ વેવડાવવામાં આવેલો છે. બોલો, આ બાબતને સમજવાને માટે આપણે વિચાર કરવો પડે એક એવા યોદ્ધા વિશે કે જે પ્રથમવાર કોઈ યુદ્ધમાં ઉતર્યો છે. જ્યારે પ્રથમવાર યુદ્ધમાં ઉતરે છે અને એને કદી યુદ્ધનો અનુભવ નથી કર્યો તો બહુ અધીર્યપણામાં હશે કે ક્યારે યુદ્ધ પૂરું થાય. એ બહુ અધીર્યો બની જાય પોતાની તલવાર ચલાવવાને માટે, પોતાનો ભાલો ચલાવવાને માટે, પોતાની પાસે જે કંઈ પણ શરીર સૌષ્ઠવ છે એનો ઉપયોગ કરવાને માટે, તાકાતનો ઉપયોગ કરવાને માટે. ભાલો પણ જ્યારે પહેલી વાર ઉતરે, બીજી વાર ઉતરે, ત્રીજી વાર ઉતરે, ચોથી વાર ઉતરે, પછી એને યુદ્ધનો એને અનુભવ થાય છે. એ ઉતાવળમાંથી એક ધીરજ તરફ એ જતો જાય છે, એનું અલગ રીતે પરિવર્તન આવે છે. કેમ? હવે એને ખબર પડી આ યુદ્ધ છે, આવી રીતે થશે, આવી રીતે એનો અંત આવશે, આવી રીતે લડવું પડશે, દુશ્મનો આ પ્રકારના હશે. કે ધીરજ એનામાં આવે છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે જે લોકો પહેલી વાર વિપત્તિ પ્રાપ્ત કરે એ કદાચ થોડા આગા પાછા થઈ જાય, પણ જેના જીવનમાં વારંવાર વિપત્તિ આવતી હોય એ લોકો ધીરજનો અનુભવ કરે. અને પછી ધીરજ શું કરે? વિપત્તિ ધીરજ લાવે, ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે. વારંવાર પ્રભુની હજુરમાં રહેવાથી અને વારંવાર વિપત્તિઓમાંથી પ્રભુની કૃપાને લીધે બહાર નીકળવાથી, વારંવાર શૈતાનના એટેકમાંથી પ્રભુની કૃપાને લીધે અને પ્રભુની વિશેષતાઓને લીધે, પ્રભુના ચમત્કારોને લીધે, પ્રભુની કૃપાને લીધે બહાર નીકળવાથી એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે. કોની પર? પરમેશ્વર પિતા પર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, પવિત્ર આત્મા પર, ત્રિએક ઈશ્વર પર, કે તે મારો બચાવનાર છે. અને એટલાને માટે જ્યારે પણ તમે આવા વ્યક્તિને જુઓ કે જે વિશ્વાસની કસોટીમાંથી પાર ઉતરેલો છે, એ બહુ જ ધીરજ રાખીને પોતાનું કામ કરશે, ધીરજ રાખીને જીવન જીવશે. ગમે તેટલા મોટા તકલીફો, યુદ્ધો એની સામે ઉઠે, એ ખૂબ જ શાંત હૃદયે, ખૂબ જ શાંત મને એનો સામનો કરવાને માટે તૈયાર થાય છે. કેમ? કારણ કે એને ખબર છે, પ્રભુનું વચન કહે છે વિપત્તિ આવશે તો ધીરજ શીખવશે, ધીરજ આવશે તો અનુભવો શીખવશે, અને અનુભવ આવશે તો ધીમે રહીને નવી આશામાં આપણે આગળ જઈશું કે પ્રભુ નિયમિતપણે મારો બચાવ કરનાર છે. અને એટલાને માટે પ્રભુનું વચન કહે છે મારા શત્રુઓના દેખતા તે મારે વાસ્તે ભાણું પીરસે છે. ઘણી બધી વાર આપણે ધીરજ ગુમાવી બેસીએ છીએ અને વિચાર કરીએ છીએ કે હે પ્રભુ મારા શત્રુઓને ખતમ કરી દે. પ્રભુ કહે છે કે એ શત્રુઓ મારા કરતા મોટા નથી, એ શત્રુઓના દેખતા હું તારે વાસ્તે ભાણું તૈયાર કરીશ. ભલો, પ્રભુનું વચન કહે છે ઘણી બધી વાર અંધકારના સમયો હોય, તકલીફના સમયો હોય, શત્રુઓથી ઘેરાયેલા સમયો હોય,
એ સમયોમાં કદી પણ એક બાબતને ભૂલવાની નહીં કે આ પૃથ્વીના શત્રુઓ કરતા, પૃથ્વીના શૈતાન કરતા, જગતના અધિકારીઓ ને સત્તાધીશો કરતા તમારો ને મારો પ્રભુ બહુ જ મોટો છે, કે જે પ્રભુએ વચન આપ્યું છે કે હું તને કદી પણ મૂકી દઈશ નહીં અને કદી ત્યજી દઈશ નહીં. એટલાને માટે પ્રભુનું વચન કહે છે આ ધીરજનો જે માર્ગ છે એમાં શું થાય છે, તો યાકૂબના પત્રમાં 1 અધ્યાય અને એમાં 2 કલમથી આગળ લખવામાં આવ્યું છે, મારા ભાઈઓ, જ્યારે તમને જાત જાતના પરીક્ષણ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. વિશ્વાસની પરીક્ષામાંથી પાર ઉતર્યા પછી એ ધીરજ ઉત્પન્ન થાય છે. આગળ લખ્યું છે, તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને પોતાનું પૂરેપૂરું કામ કરવા દો. ભલા પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટપણે આ વાતને લખવામાં આવી, અને એટલાને માટે લખવામાં આવી કે ખ્રિસ્તી જીવનમાં બહુ જ મોટો પડકાર છે એ શત્રુતાનો, એ દુશ્મનાવટનો, એ બદલાખોરીના સ્વભાવનો. અને ઘણી બધી વખત પ્રભુનું વચનમાં આપણે વિચાર કરીએ છીએ, પ્રભુના લોકો તરીકે વિચાર કરીએ છીએ કે મને પ્રભુ તું ફલાણાએ મારી સાથે આવું કર્યું, તું મને પ્રભુ એનો બદલો આપ. પ્રભુનું વચન કહે છે બદલો વાળવો એ મારું કામ છે. પ્રભુનું વચન કહે છે બદલો વાળવો એ કોનું કામ છે? યહોવાનું કામ છે, તમારું ને મારું કામ નથી. પણ ધીરજથી ચાલીએ, પ્રભુ એના સમય એનું કામ કરશે, એ બાબત પર વિશ્વાસ રાખીએ. પ્રભુના વચનમાં આગળ જે આપણે જોઈએ છે તો એ કે ધીરજનો માર્ગ તો છે, સાથે પ્રભુના વચનમાં આપણી બાબતને પણ જોઈએ છે કે યોગ્ય ચરિત્ર પણ એ પ્રભુ આપણને વિકસિત કરે છે આપણામાં. યોગ્ય ક્રિશ્ચિયન કેરેક્ટર ફોર્મેશન એ ત્યાં થાય છે. અને લખ્યું છે ગલાતીયોને પત્ર તેનો 5મો અધ્યાય અને 22મી ને 23મી કલમમાં, પણ પવિત્ર આત્માનું ફળ તો પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા, સંયમ છે, એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. ગલાતીયોના પત્રમાં જ્યારે બાબત લખવામાં આવી ત્યારે એક બાબત ચોક્કસ છે કે દરરોજ ઈશ્વર પરાયણતાની કસરત કરતા, પ્રભુના માર્ગમાં ચાલતા, પ્રભુના લીધે ઘણા બધા સંઘર્ષો, તકલીફો અને મુશ્કેલીઓને સહન કરતા, પ્રભુનું વચન કહે છે પ્રભુ આપણને આત્મનિયંત્રણ શીખવે છે. અને આ બધા ગુણો, આ બધી વિશેષતાઓ આપણને આપણા આ શત્રુઓના લીધે અથવા તો દુશ્મનોના લીધે આપણને જોવાને વિચારવા મળે છે. એક પ્રભુના સેવકે બહુ અદ્ભુત બાબત કહી, અને એમાં એમણે એ પ્રમાણે કહ્યું, જેમ કે માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાયની 11મી કલમ, ત્યાં લખ્યું છે કે જ્યારે તમારી વિરુદ્ધ જૂઠી વાતો, ખોટી વાતો અસત્યતાથી ફેલાવવામાં આવશે ત્યારે તમને ધન્ય છે. કારણ કે ઘણી બધી વખત તમારી વિરુદ્ધમાં કોઈ છે એ બાબતને વિચારીને આપણે હારી જઈએ છીએ. આપણે કોઈકની વિરુદ્ધમાં છે બાબતથી આપણે નિરાશ થઈ જઈએ છીએ. પણ પ્રભુનું વચન કહે છે, પ્રભુના સેવક એ પ્રમાણે લખે છે આ કલમને ટાંકીને, એલિયા તું ધન્ય છે કે તારી પાસે ઇઝબેલ નામની દુશ્મન હતી. દાઉદ તને ધન્ય છે કે તારી પાસે તારી ઈર્ષા કરનારો એક શાઉલ હતો. અને મૂસા તને ધન્ય છે કે તને અને તારા લોકોને વારંવાર પકડનારો એક ફારૂન હતો, કે જેને લઈને તમે પ્રભુના વિશ્વાસમાં મજબૂત થયા. અને આજે આટલા બધા હજારો વર્ષો પછી આપણે એમના નામની વાત આજે ઓનલાઈન સેવામાં કરી રહ્યા છે. વિચારો, એ પ્રભુનો સેવક એ પ્રમાણે કહે છે તમે પણ ધન્ય છો કે જો તમારા જીવનમાં ઇઝબેલ છે, સાઉલ છે અને ફારૂન જેવા લોકો છે, થોડાક જ સમયમાં તમે પણ ધન્ય થશો. હાલેલુયા. બોલો, આવા લોકોથી, આવી વિચારધારાઓથી, નકારાત્મકતાઓથી હારી જવાની જરૂર નથી. પણ જરૂરિયાત છે એ પ્રભુના માર્ગમાં એક ફર્મ નિર્ણય સાથે, એક ચોક્કસ નિર્ણય સાથે આગળ વધવાની. કારણ કે મારો પ્રભુ એ મારો ઈશ્વર છે, મારો પ્રભુ મને બચાવનાર પ્રભુ છે, મારો પ્રભુ મને પકડી રાખનાર પ્રભુ છે, અને મારો પ્રભુ મને છોડી દેનાર પ્રભુ નથી.
બોલો પ્રભુના વચનમાં જ્યારે આગળ આપણે આ બાબતને જોઈએ છે, જ્યાં ચરિત્રના વિકાસની આપણે વાત કરીએ છીએ, અને સાથે ત્રીજી ને છેલ્લી બાબત જે આપણે પ્રભુના વચનમાંથી જોઈએ છે કે ઈશ્વરની મહાન સામર્થ્યની શક્તિઓને આપણે પ્રભુના લોકો તરીકે ત્યારે જ ઓળખી શકીએ કે જ્યારે આપણા જીવનની કોઈ કંઈક નબળાઈ હોય, કે જે નબળાઈ પૃથ્વીના લોકોને માટે તો વિશેષ નબળાઈ છે, પરંતુ પ્રભુ એને એક સામર્થ્ય તરીકે ઉપયોગ કરે છે. પ્રભુના સેવક પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કરંથની મંડળીના બીજા પત્રના 12મા અધ્યાયમાં, વળી એ પ્રકટીકરણની અત્યંત મહત્તાને લીધે હું વળાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, જેથી હું અતિશય વળાઈ ન કરું. તે મારી પાસેથી દૂર જાય એ બાબતે વિશે મેં 3 વાર પ્રભુને પ્રાર્થના કરી, અને તેમણે મને કહ્યું, તારે માટે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. પ્રભુના મહાન સેવક પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે કે આ બધી બાબતો, જે પડકારો, પ્રશ્નો અને તકલીફો છે, એટલા માટે આવે કે જેથી હું અતિશય વળાઈ ન કરું, હું પણ થોડું કાળજી રાખું, હું પણ યોગ્ય બાબતો કરું, યોગ્ય જીવનો જીવું. ભલો વિચાર કરીએ, પ્રભુનું વચન કહે છે મેં પ્રાર્થના કરી, પણ પ્રભુએ શું કહ્યું? તારે માટે, તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય એ તારી નિર્બળતામાં પૂર્ણ થાય છે. ભલાઓ પ્રભુનું વચન કે જે ખ્રિસ્તનું પરાક્રમ, ત્યાં આગળ લખે છે પાઉલ પ્રેરિત, ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ માટે ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવામાં, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. વાલો, ખરેખર ઘણા બધા પ્રભુના સેવકોના બાયોગ્રાફી તમે વાંચો તો એમના જીવનમાં ઘણા બધા લોકો એવા આવ્યા કે જેમણે તેમને સતાવ્યા, જેમણે શત્રુ તરીકે એમના આખા જીવન દરમિયાન એમને પરેશાન કર્યા, પરંતુ પ્રભુનું વચન ને આખો ઇતિહાસ સાબિત કરે છે કે આજે એ સેવકોને મહાન સેવકો તરીકે ઓળખવામાં આવે છે. બોલો, પ્રભુનું વચન કહે છે એ નબળાઈમાં એ શક્તિ છે, કારણ કે આપણી નિર્બળતા એ પ્રભુનું સામર્થ્ય છે. અને પ્રભુનું વચન કહે છે, આપણે જે ગઈકાલે જોયું, જે અંધ વ્યક્તિ હતો એના જીવનમાં પણ, અને ત્યાં લખવામાં આવ્યું કે ઈસુએ કહ્યું કે આ માણસ કેમ આંધળો છે, કેમ અંધ છે? એણે પાપ કર્યું છે એટલા માટે નહીં, એના મા બાપે પાપ કર્યું છે એટલા માટે નહીં. યોહાન 9:3 કહે છે, પણ ઈશ્વરના કામ તેનામાં પૂર્ણ થાય એટલા માટે આ બાબત થઈ છે. વાલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વિચાર કરીએ. શાસ્ત્રીઓ, ફરોશીઓ, સદુકીઓ, યાજકો, ઘણા બધા લોકોએ પ્રભુના જીવનને એક શત્રુની જેમ જોયું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે દુશ્મનાવટ રાખી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખતમ કરવાના ઘણા બધા કામો કર્યા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક સમય એવો આવ્યો કે જ્યારે વધસ્તંભ પર મારી નાખવામાં તેઓ સફળ પણ થયા. પણ પ્રભુનું વચન કહે છે એ લોકોએ બધો ચાપતો ગોઠવ્યો, પણ ત્રીજા દિવસે પ્રભુને પાછો ઉઠતા રોકી શક્યા નહીં. હાલેલુયા! પ્રભુનું વચન કહે છે તેઓ પાછો ઉઠતા રોકી શક્યા નથી. અને વાલાઓ, કેમ? કારણ કે તમારા ને મારા જીવનમાં ઘણા બધા પરીક્ષણો, ઘણી બધી પરીક્ષાઓ, ઘણી બધી બાબતો એટલા માટે ફરી એકવાર આપણે વાંચીએ એ 3જો અધ્યાય, ન્યાયાધીશ 3. હવે ઇસ્રાયેલ પુત્રોને, એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો, તેઓની પરીક્ષા કરવાને ઇસ્રાયેલ પુત્રોની પેઢીઓ, એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કોઈ માહિતી નહોતી, તેમને માહિતગાર થઈને યુદ્ધ કળા શીખે માટે પ્રભુએ અમુક જે સાથીઓને, અમુક શત્રુ પ્રકારના લોકોને, એમને રંજાડનારા લોકોને મૂક્યા. કળા નહીં શીખે તો આવનાર ભવિષ્યમાં તેઓ શું કરશે? પ્રભુનું વચન કહે છે પ્રભુ તમને એના વિશ્વાસમાં મજબૂત કરવાને માટે, ખ્રિસ્તી જીવનમાં મજબૂત કરવાને માટે ઘણી બધી વાર ઘણી બધી બાબતો લઈને આવે છે કે જેને આપણે સમજી શકતા નથી. પરંતુ પ્રભુના વચનમાંથી એક બાબતને ચોક્કસ યાદ કરીએ, એકંદરે સગડું હિતકારક થાય છે. આજે જો તમે કદાચ વિચાર કરી રહ્યા છો,
કદાચ કોઈક વ્યક્તિઓના નામ તમારા હૃદયમાં, તમારા મનમાં છે કે જે કદાચ તમને હેરાન પરેશાન કરનારા છે. પ્રભુનું વચન કહે છે આજે એમને માફ કરો. જો ઉપવાસ કરી રહ્યા છો, પ્રાર્થના કરી રહ્યા છો, તે પણ બહુ અદ્ભુત ઉપવાસ છે કે હું માફી આપીશ. આ 40 દિવસોના ઉપવાસના સમયમાં હું માફીના ઉપવાસ કરીશ. જે પણ મારી વિરુદ્ધમાં હોય એને માફ કરીશ. કદાચ મારી વિરુદ્ધમાં કોઈ ખોટી વાત કરે, હું માફ કરીશ. કદાચ મારી સામે કોઈ ખોટું બોલે, હું માફ કરીશ. ભૂતકાળમાં કદાચ કોઈ કંઈ કર્યું છે, હું માફ કરીશ. કારણ કે એને પ્રભુ મારા જીવનમાં એટલા માટે લાવ્યા કે જેથી હું વિશ્વાસની પરીક્ષામાં પાસ થઉં. આવો આપણે પ્રાર્થના કરી આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ તમારી કૃપાથી, દયાથી તમે ભરજો. પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનને યાદ કરીએ છીએ કે જેમણે વધસ્તંભ પર એ છેલ્લી બાબત તેઓ બોલ્યા કે પ્રભુ